જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક। હું છું સાદુલ ગજ્જર। આપને જણાવી દઈએ, જીટીએન આવી પહોંચ્યું છે પીપલોદ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં। આ જે કોમ્પ્લેક્સ જે છે એ બિન અધિકૃત રીતે બનાવવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે જે પંચાયતની જે જગ્યા છે એ પંચાયતની જગ્યામાં જ આખું કોમ્પ્લેક્સ જે છે એ બાંધી દેવામાં આવ્યું છે અને બાંધી તો દીધું છે, તે સિવાય એનો જે કાટમાળ હોય એ પણ મંદિરની જગ્યામાં નાખી દેવામાં આવ્યો છે। અને આપણે બતાવી દઈએ કે આ જે સીડી છે એ મુખ્ય માર્ગ જે છે પીપલોદથી દાહોદ જવાનો જે રોડ છે, મેઇન રોડ છે, એ મેઇન રોડ પર જ બહાર એમને કાઢી દીધી છે। આ પાર્કિંગમાં જો સુવિધાના નામે જોવા જઈએ તો પાર્કિંગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી, છતાં પણ જે બિલ્ડર જે છે એ બિલ્ડરે આ જે રેતીના ઢગલા જે છે એ કરી દીધા છે અને તેની સાથે સાથે કોઈ પણ જાતનું પાર્કિંગ જેને કહેવામાં આવે એ પાર્કિંગ અહીંયા છે નહીં, કેમ કે આ રોડ ટચ જગ્યા છે અને રોડ ટચ જગ્યામાં પાર્કિંગ નહીં હોવાને કારણે આટલી બધી દુકાનોનું જે કોમ્પ્લેક્સ જે છે એ હવે બિલકુલ એને જ્યારે બનતું હતું ત્યારથી જ તેને રોકવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે માથાભારે જે શખ્સ છે, જે બિલ્ડર જે છે તેના દ્વારા આ જે જગ્યા છે તેની ઉપર આ કોટિંગ કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું છે। રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ તેનું નામ છે અને આ પીપલોદની જે પંચાયતની જે જગ્યા છે એ ક્યાંક ને ક્યાંક બિલ્ડર દ્વારા હડપ કરી દેવામાં આવી છે। તેટલું જ નહીં, અમુક દુકાનો જે છે એ બારોબાર વેચી પણ મારવામાં આવી છે। તંત્ર શું તેની ઉપર ધ્યાન આપશે? જેની પરમિશન જ નથી મળી એ દુકાનો વેચાય કેવી રીતે અને કોઈના નામે થાય કેવી રીતે, છતાં પણ એ દુકાનોમાં લાઇટના મીટરોની પણ પરમિશન આવી ગઈ છે। શું આ માથાભારે જે બિલ્ડર છે તેની ઉપર કોઈ રાજનીતિ, કોઈ નેતાનો હાથ છે કે બસ મનમાની જ કરવી છે અને લોકોને પંચાયતની જે જગ્યા છે, જે સરકારી જે જગ્યા છે તેને લૂંટીને માલામાલ અને કરોડપતિ બનવાની વાત આ બિલ્ડર દ્વારા થઈ રહી છે। કેમેરા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સનો નકશો છે, આપણે જણાવી દઈએ કે આ જે આખો નકશો જે છે એ નકશો પ્રમાણે દુકાનોનું બાંધકામ કરેલું છે। આપણે જણાવી દઈએ કે આ જે રોડ છે એ રોડથી 15 મીટર જે જગ્યા છોડવાની હોય અને પછી એમનું બાંધકામ થવું જોઈએ, એની જગ્યાએ આ જે સીડીનો ભાગ છે એ રોડથી 15 મીટરની અંદર જ આવી જાય છે। તેના કારણે આ ગેરકાયદેસર જગ્યા હોય કે ગેરકાયદેસર બાંધકામ હોય તેવું એસ્ટાબ્લિશિંગ થઈ રહ્યું છે। તેના જ વિરોધના કારણે ગામવાસીઓએ પંચાયતમાં અરજી પણ કરેલી છે। જીટીએન આવી પહોંચ્યું છે પીપલોદની પંચાયતમાં તલાટી શ્રી છે કમલેશભાઈ, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે આ જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સનો મામલો જે છે એમાં શું હકીકત છે। સર, કાયદેસર છે કે ગેરકાયદેસર છે? નકશા મુજબ અને પરમિશન મુજબ તો કાયદેસર છે, પરંતુ એમને રોડની જે હદ છે 15 મીટરની એ અંદર સીડી અને ઓટલાનું બાંધકામ કરેલું છે, જે કે ગેરકાયદેસર છે। નકશા પ્રમાણે શું પરિસ્થિતિ છે? નકશા મુજબનો તેને પાર્કિંગ એરિયાની જગ્યા છોડી નથી। તો આ જે કામગીરી છે તેના માટે તમે કેટલી નોટિસ એમને ઇસ્યુ કરી હતી? તેઓને 2 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો ચોક્કસથી આ હતા તલાટી સાહેબ કે જે પીપલોદ પંચાયત સંભાળે છે અને આપણે જણાવી દઈએ કે 6ઠ્ઠા મહિનાની 6 જૂન સુધી કલેક્ટર જાતે આદેશ કરેલો છે આને તોડી પાડવા માટેનો, પરંતુ ક્યાંક ને ક્યાંક પીપલોદ નગર પંચાયતમાં અમે આવી ગયા છે। આપણી સાથે સરપંચ, મંત્રી અને જે સભ્યો છે એ લોકો હાજર છે અને તેમની સાથે પણ આ જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ જે છે એના વિષય પણ વાત કરીશું। કેવી રીતે એ લોકોને ધોકો આપ્યો, કેવી રીતે એમને બાનમાં લીધા અને બારોબાર આ જે કામગીરી છે એ આ બિલ્ડરે એટલે જે માલિક છે કલાલ કરીને તેઓએ કામ પરિપૂર્ણ કરી દીધું છે પંચાયતમાં, કે જે ટોટલી જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ છે એમાં નકશા પ્રમાણે એમણે બાંધકામ કરેલ નથી, પાર્કિંગની જગ્યા રાખેલ નથી અને અમે એમને 2 વાર નોટિસો આપી છે, નોટિસોનો કોઈ અમલમાં લેતા નથી અને મરજી મુજબનું આ બિલ્ડર કામ કરે છે। આ કોમ્પ્લેક્સ બનવાથી નગરમાં કેટલી તકલીફ છે? આ કોમ્પ્લેક્સ બનવાથી જે પાર્કિંગ અને બસ સ્ટેન્ડની જગ્યા છે તો વારે ઘડીએ એમ કે ત્યાં એક્સિડન્ટનો ભય ચોક્કસ રહે એવું છે। અને આ જે જગ્યા છે એ પંચાયતની છે, એના માટે શું છે?
આગળ જે જગ્યા છે એ પંચાયતની છે. કેટલું દબાણ કર્યું છે? એણે દબાણ પાર્કિંગનું બિલકુલ દબાણ કરી દીધું છે. પાર્કિંગ જે નકશા મુજબ બનાવવાનું હતું એ બનાવી શક્યા નથી ને એની મરજી મુજબ બાંધકામ કરેલ છે. બીજા એક આપણી સાથે સભ્ય જે છે સુરેશભાઈ કરીને તેમની સાથે વાત કરીશું. સુરેશભાઈ, કઈ રીતનું બાંધકામ છે ને શું કોમ્પ્લેક્સમાં ભૂલ છે? કોમ્પ્લેક્સમાં સાહેબ એને જે પંચાયતની પરમિશન લીધી એ પ્રમાણે ટોટલ ધુપ્પલ બાંધકામ કર્યું છે અમારી જોડે, અને પંચાયત જોડે એને ચીટિંગ કરી અને ટોટલી 60-40નો જે રેશિયો રાખવો પડે રાખ્યો નથી અને ટોટલ બાંધકામ કરી દીધું છે. અને અમારી પંચાયતની લગભગ 10 ફૂટ જગ્યામાં બી એને બાંધકામ કરી દીધું છે. પંચાયતની જગ્યામાં ઉપરથી સીડી બહાર કાઢી છે, પંચાયતની જગ્યામાં એને થાંભલો લાઇટનો ઊભો કરી દીધો છે અને મીટરો ચાલુ કરી દીધા છે. ને એવું કહે છે કે ભાઈ અમે અમારી બધી સત્તા છે, મારી પાસે પૈસાનું જોર છે, હું બધાને પહોંચી વળીશ ને તમારાથી થાય કરી લો, મારું શોપિંગ સેન્ટર તૂટે નહીં, તમે ગમે બી જાઓ ત્યાં. તો પંચાયતના અભિપ્રાય વગર જીબીએ કનેક્શન કેવી રીતે આપ્યું? એ પંચાયતને જાણમાં પંચાયતને અંધારામાં રાખીને સાહેબ સીધો એ જીબીના અધિકારીઓનો કોન્ટેક્ટ કરી અને સીધા થાંભલા અને લાઇટ કનેક્શન ચાલુ કર્યું. એમાં પંચાયતની પરમિશન લીધી નથી. તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે સાહેબ કે તૂટવું જોઈએ અને અમારી પંચાયતની જગ્યા ખુલ્લી કરવી જોઈએ. કે ખુલ્લી નહીં થાય તો બસ સ્ટેન્ડ છે ત્યાં સ્કૂલ છૂટે છે, બાજુમાં 100 ફૂટ દૂર ગુજરાતી સ્કૂલ છે, 200 ફૂટ દૂર કમલ હાઈસ્કૂલ છે, અને સાંજે જ્યારે 1500 વિદ્યાર્થી કમલ હાઈસ્કૂલના છે અને 900 વિદ્યાર્થી ગુજરાતી સ્કૂલના છે, ટોટલ 2400 વિદ્યાર્થી જ્યારે આવે છે ત્યારે ટ્રાફિક જામ થાય છે. તો ત્યાં 2-2 કલાક ટ્રાફિક જામ થઈ રહે છે આ શોપિંગ સેન્ટરના દબાણના લીધે. એટલે કોઈ બી હિસાબે સાહેબ આ તૂટવું જોઈએ તો ક્લિયર થાય ટ્રાફિક. મંદિરમાં કેટલી અસુવિધા છે? મંદિરમાં બી સાહેબ રસ્તો એને રાખ્યો નથી ને એનું જેટલું બી કાટમાળ છે એ મંદિરની અંદર મંદિરની પ્રોપર્ટીમાં એને બધો કાટમાળ માટીનો બધો નાખી દીધો છે. અગાઉ મંદિરના ટ્રસ્ટીઓએ 2-3 વાર કીધું પણ એ હટાવતો નથી. માથા ભારે તત્વ છે અને ભૂતકાળનો સાહેબે બુટલેગર છે. ડેપ્યુટી સરપંચ છે પૂનમભાઈ, તેમની સાથે વાત કરીશું. પૂનમભાઈ, કેટલી તકલીફ છે અને પંચાયતને કઈ રીતે ખોટ છે? સાહેબ, તકલીફની બાબતમાં એવું છે કે હવે એને જે કોમ્પ્લેક્સ બનાવ્યો છે એની પોતાની જમીન કરતાં આગળ જે પંચાયતની જમીન છે એમાં લગભગ એનું છજ્જું જ આગળની જે જગ્યાનું છે ને 1.5 થી 2 ફૂટ એનું છજ્જું છે ને આગળનો જે રોડ બનાવ્યો છે એને એ બી પંચાયતની જમીનમાં બનાવ્યો છે. બીજું કે ત્યાં બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ પર પીપલોદ બસ સ્ટેન્ડ એટલે કે આજુબાજુનું ગામડાઓનું એક એ છે, એટલે ત્યાં ઘણા બધા લોકો ઓલરેડી મુસાફરો ઊભા જ હોય છે. અને જે ટાઈમે હવે એને જો દુકાનો હમણાં વેચવાની ચાલુ કરી દીધી છે ત્યારે ત્યાં જો દુકાન પર લોકો આવતા થશે ત્યારે પેલી પબ્લિક જે બસ સ્ટેન્ડના મુસાફરો હશે ને જે સામાન લેવાવાળા છે, એટલે આ કન્ડિશનમાં ત્યાં ટ્રાફિક બહુ થવાની છે અને કોઈ મોટી હોનારત થાય એવો મોટો ભય છે. જાગૃત પંચાયતના સભ્યો, સરપંચ અને ગામવાસીઓની માંગ એક જ છે કે કોઈપણ હિસાબે આ જે કોમ્પ્લેક્સ જે છે એ તૂટવું જોઈએ, કેમ કે નકશા પ્રમાણે બાંધકામ નથી. તેમજ જો આ એક ચીલો પડી ગયો તો આવનારા દિવસોમાં આ જ રોડ પર અનેક જગ્યાએ બીજી દુકાનો કે કોમ્પ્લેક્સો બનશે. એ આ જ લાઈન દોરીથી બનવાની છે, કેમ કે પંચાયતે કલાલનો માલ તોડ્યો નથી તો હવે કોઈનું તૂટવાનું નથી. આ જ વાત છેવટે આઈને ઊભી રહેવાની છે, કેમ કે નગરના વિકાસમાં કે નગર નિયોજનમાં આ જે નકશો છે તે પણ પાસ થયેલો નથી અને બિલકુલ ગેરકાયદેસર રીતે આ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. તેના જ કારણે જે પંચાયત છે તે 2 વખત નોટિસ આપી ચૂકી છે, પરંતુ પૈસાના જોડે આ વ્યક્તિને પૈસાનો આંખનો નશો છે, પૈસાનું બોલવાનું છે. તેથી જ આ વ્યક્તિના પૈસાના જોડના કારણે કોઈ બોલવા કે તોડવા તૈયાર નથી. સત્ય અને નગ્ન હકીકત એ છે કે આ વાત છેક દાહોદ કલેક્ટર સુધી પણ પહોંચી છે. દાહોદ કલેક્ટરે તોડવાનો આદેશ પણ આપ્યો છે, પરંતુ અધિકારીઓ પૈસાના ખાઈને આ જે બિલ્ડિંગ જે છે, જે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ જે છે તેને તોડવા માટે તૈયાર નથી. કેમેરા પર્સન રમજાની મીઠા સાથે સાદુલ ગજ્જર, પીપલોદ.